કાયમ જ સેન્ડવિચ ખાઈને તમે કંટાળી ગયા હોય તો આજે તમારી સાથે 3 અલગ પ્રકારના ટોસ્ટની રેસીપી શેર કરીશ. સૌપ્રથમ બનાવીએ પાઉંભાજી ટોસ્ટ. તેના માટે બાફેલા બટાકામાં કેપ્સિકમ, ડુંગળી, ટમેટાં, કોથમીર, લીલા મરચાં એડ કરીશું. પાઉંભાજીનો મસાલો, લાલ મરચું પાવડર, મીઠું એડ કરવાનું છે, થોડો લીંબુનો રસ નાખીશું અને બરાબર એને મિક્સ કરી લઈશું. તો સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. બ્રેડની ઉપર આપણે બટર લગાડી દઈશું અને ત્યાર પછી એક સરખું આ જે સ્ટફિંગ છે એને સ્પ્રેડ કરીશું. નોનસ્ટિક ઉપર બટર લગાડી એક સાઈડથી શેકીશું, બીજી સાઈડ ઉપર બટર લગાડી એને ઊંધું કરીશું. 2 થી 3 મિનિટ સ્લો ફ્લેમ પર રહેવા દેવાનું છે અને પછી સીધું કરવા માટે એક પ્લેટ મૂકી આ રીતે એને ફ્લિપ કરી દઈશું. તો આપણા પાઉંભાજી ટોસ્ટ તૈયાર થઈ ગયા છે. તમે આ સ્ટફિંગથી સેન્ડવિચ પણ બનાવી શકો છો. બીજા બનાવીએ આપણે પનીર ટોસ્ટ. તો એના માટે આપણે એક ચટણી તૈયાર કરીશું. તો લસણની સાથે આખા સૂકા લાલ મરચાં પલાળીને રાખ્યા હોય એ લેવાના છે, મીઠું સ્વાદ મુજબ અને લીંબુનો રસ નાખી આ રીતની ચટણી વાટી લેવાની છે. પનીરને નાના ટુકડામાં કટ કરી એની અંદર કેપ્સિકમ એડ કરીશું. મેં 3 કલરવાળા લીધા છે, તમે કોઈ પણ એક કલર લઈ શકો. મરી પાવડર, થોડું પીઝા સિઝનિંગ નાખવાનું છે, કોથમીર નાખીશું, મીઠું સ્વાદ મુજબ નાખવાનું છે, આદુ અને લસણની પેસ્ટ, થોડો લીંબુનો રસ એની અંદર એડ કરવાનો છે, બારીક સમારેલા કાંદા ઉમેરવાના છે અને મિક્સ કરી લઈશું. તૈયાર કરેલી ચટણી લગાડવાની છે અને એની ઉપર આપણે આ સ્ટફિંગ મૂકી દેવાનું છે. ઉપર આપણે ચીઝ નાખવાનું છે. ત્યારબાદ એક પેનની અંદર બટર લગાડી સ્લો ફ્લેમ પર એને એક સાઈડ થવા દઈશું અને ઉપર ગરમ તવી ઊંધી કરવાની છે. લોખંડની તવી એકદમ ગરમ હોય ઊંધી કરશે એટલે ઉપરનું ચીઝ એને મેલ્ટ થઈ જશે. તો આપણા પનીર ટોસ્ટ પણ અત્યારે તૈયાર થઈ ગયા છે. હવે બનાવી બધાના ઓલ ટાઈમ ફેવરિટ એવા ચીઝ કોર્ન ટોસ્ટ. એના માટે ચીઝને છીણી લેવાનું છે. એમાં થોડું બટર, કેપ્સિકમ, લીલા મરચાં, બાફેલી મકાઈના દાણા, મરી પાવડર, થોડું પીઝા સિઝનિંગ નાખીશું, મિક્સ કરી લઈશું. બ્રેડની ઉપર બટર લગાડી તૈયાર કરેલું સ્ટફિંગ આપણે મૂકીશું. નોનસ્ટિકની અંદર આપણે બટર લગાડી અને ગ્રીલ્ડ કરવા મૂકીશું અને ઉપરથી આ રીતે લોખંડનો ગરમ કરેલો તવો મૂકીશું, જેથી ઉપરથી પણ આપણું ચીઝ એકદમ સરસ મેલ્ટ થઈ જાય. તો 3 અલગ પ્રકારના ટોસ્ટ તૈયાર છે. તો સેન્ડવિચ ખાઈને કંટાળ્યા હોય તો એકવાર આ રેસીપી ચોક્કસ ટ્રાય કરો.